નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજા શિકોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હોય છે કે સાહેબ ગુજરાતી ભાષાની અંદર અમે સારા એવા અક્ષરે અને વ્યવસ્થિત રીતે અમે પેપર લખીએ છીએ પણ એમ છતાં અમારા માર્ક્સ કેમ કપાય છે। તો તમારા માર્ક્સ કપાવવાનું વિદ્યાર્થી મિત્રો એક જ કારણ છે, યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ। તમે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા નથી, માટે તમારા ગુજરાતી ભાષાની અંદર માર્ક્સ કપાય છે। તો આ માર્ક્સ ન કપાય એના માટે તમે આ વિડિયો સાથે લાસ્ટ સુધી તમે જોડાયેલા રહેશો તો ગેરંટી આપું છું કે તમારે ગુજરાતી વિષયની અંદર તમારે માર્ક્સ કપાશે નહીં। જોઈએ કે વિરામ ચિહ્નોનો ઉપયોગ ગુજરાતી ભાષાની અંદર કઈ રીતના ઉપયોગી થાય છે। તો જોઈએ કે વિરામ ચિહ્નો ભાષાને સુંદર, સ્પષ્ટ, સમજવા સરળ બનાવે છે। યોગ્ય વિરામ ચિહ્નો વગર વાક્યનો અર્થ બદલાઈ શકે છે। બરાબર છે। તો હવે આપણે જોઈએ એક પહેલો જ વિરામ ચિહ્ન છે જે કહેવાય કે પૂર્ણ વિરામ ચિહ્નો। પૂર્ણ વિરામ ચિહ્ન। તો કે ચલો કે આ વિરામ ચિહ્ન છે તો ક્યારે વપરાય છે, તો એની અંદર જ છે કે પૂર્ણ એટલે કે પૂરું થઈ જાય, બરાબર છે, અંત। વાક્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે અંતે આ પૂર્ણ વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે। પૂર્ણ વિરામ ચિહ્નોનું આપણે ચિહ્ન જોઈએ તો આ રીતના છે, ડોટ, આને પૂર્ણ વિરામ ચિહ્ન કહેવાય, બરાબર છે। હવે જોઈએ એનું ઉદાહરણ, આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો વધારે માહિતી આપશે, બરાબર। જોઈએ કે વાક્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે અંતે આ પૂર્ણ વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે। વાક્ય પૂરું થાય છે એના છેલ્લે, બરાબર છે। તો આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ કે હું શાળાએ જાઉં છું। ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ। બીજું ઉદાહરણ આપણે જોઈએ કે મારે મહેનત કરીને આગળ વધવું છે, બરાબર। જો આ વાક્ય પૂરું થઈ ગયું કે હું શાળાએ જાઉં છું, આ વાક્ય પૂરું થઈ ગયું એટલે અંતમાં જે આ ચિહ્ન મૂકવાનું એને આપણે કહેવાય છે પૂર્ણ વિરામ ચિહ્ન। શું કહેવાય છે? પૂર્ણ વિરામ ચિહ્ન। એ જ રીતના તમે પણ જાતે પણ બનાવી શકો છો કે એક બીજું પણ આપણે અહીંયા બનાવેલું છે કે મારે મહેનત કરીને આગળ વધવું છે। બીજું આપણે એવું ઉદાહરણ જોઈએ તો કે શ્રેયાંશી હસે છે। શ્રેયાંશી હસે છે, તો હસે છે વાક્ય પૂરું થઈ ગયું, તો વાક્ય પૂરું થઈ ગયું છે તો વાક્યના અંતે જે વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે એને પૂર્ણ વિરામ ચિહ્ન કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો પૂર્ણ વિરામ ચિહ્નની સમજ। હવે આપણે નેક્સ્ટ જોઈએ અલ્પ વિરામ ચિહ્ન। જોઈએ આપણે અલ્પ વિરામ। તો અલ્પ વિરામનો ઉપયોગ ક્યારે થાય છે? અલ્પ વિરામ ચિહ્નનો વાક્યમાં થોડો વિરામ અથવા અનેક શબ્દોને અલગ અલગ દર્શાવવામાં આ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે।
જોઈએ કે અલ્પ વિરામ ચિહ્નોનો ઉપયોગ ક્યારે થાય છે, તો કે અલ્પ વિરામ ચિહ્નોનો વાક્યમાં થોડો વિરામ અથવા અનેક શબ્દોને અલગ અલગ દર્શાવવામાં આ વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે. આ વિરામ ચિહ્નોનું જે ચિહ્ન છે અલ્પ વિરામ, તો એ આપણે જોઈએ કે કંઈક આ રીતના કરે અને આ રીતના છે, જે આપણે કહેવાય કે ગુજરાતીનો સાતડો. ગુજરાતીની અંદર જે સાતડો કરો છો, પણ સાતડો કેવો કરવાનો છે, એકદમ નાનો, બરાબર છે. હવે એના ઉદાહરણ આપણે જોઈએ તો આપણને વધુ ખબર પડશે. જોઈએ એક ઉદાહરણ આપણે જોઈએ છીએ કે મને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષય ગમે છે. બીજું એક ઉદાહરણ આપણે લઈએ, અમદાવાદ, રાજકોટ, સુરત અને પાટણ એ ગુજરાતના શહેરો છે. બરાબર. તો જોઈએ આપણે ઉદાહરણ જોઈએ. પહેલા તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે વિરામ ચિહ્નો એટલે કે અલ્પ વિરામ ચિહ્નો છે, તો એ વાક્યમાં થોડો વિરામ લેવા માટે થાય છે. એનો ઉપયોગ શેના માટે થાય છે? થોડો વિરામ એટલે કે થોડો, કોઈ પણ ગુજરાતીની અંદર વાક્ય જ્યારે આપણે વાંચતા હોઈએ અને જ્યાં આપણે થોડું અટકવાનું હોય છે, અટકવાનું એટલે કે થોડો વિરામ લેવાનો હોય છે. શું લેવાનો હોય છે? થોડો વિરામ લેવાનો હોય છે, ત્યારે આ અલ્પ વિરામ ચિહ્નો મુકાય છે. અથવા તો બીજું છે કે અનેક શબ્દો છે, બરાબર છે, એક અથવા તો એનાથી વધારે જે શબ્દો છે એને અલગ અલગ દર્શાવવા માટે અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ અહીંયા ઉદાહરણ લખ્યા છે કે મને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષય ગમે છે. જો ગુજરાતી પાછળ આ અલ્પ વિરામ મૂકેલું છે, હિન્દી પછી અંગ્રેજી, બરાબર છે, તો અહીંયા ત્યારબાદ વિષય મને ગમે છે. એ જ રીતના છે અમદાવાદ, જો આ વિરામ ચિહ્ન છે, રાજકોટ અલ્પ વિરામ ચિહ્ન છે, સુરત અલ્પ વિરામ ચિહ્ન છે અને પાટણ એ ગુજરાતના શહેરો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ગુજરાતીની અંદર તમે લખાણ લખો છો, યોગ્ય વિરામ ચિહ્નો, યોગ્ય એનો વિરામ ચિહ્ન ક્યાં આવે છે, બરાબર છે, તો કયું વિરામ ચિહ્ન? તો અલ્પ વિરામ ચિહ્ન. તો અલ્પ વિરામ ચિહ્નનો ઉપયોગ વાક્યમાં થોડો વિરામ લેવા માટે થાય છે. બીજું કે વાક્યમાં આવતા જે શબ્દો છે એ શબ્દોને અલગ અલગ દર્શાવવા માટે પણ વિરામ ચિહ્નો એટલે કે અલ્પ વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે અલ્પ વિરામ ચિહ્ન. હવે આપણે જોઈએ પ્રશ્નવાચક ચિહ્ન. હવે જોઈએ આપણે બે વિરામ ચિહ્નો જોયા, એક જોયો પૂર્ણ વિરામ ચિહ્ન, બીજું જોયો અલ્પ વિરામ ચિહ્ન અને હવે ત્રીજું વિરામ ચિહ્ન કયું છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન જો એની અંદર જ છે કે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય છે. તો કે પ્રશ્નાર્થ ચિહ્નની અંદર ક્યારે વપરાય છે? તો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પૂછવામાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો કે ચલો આપણે ઉદાહરણ જોઈએ, તમે ક્યારે આવ્યા? પ્રશ્નાર્થ પૂછ્યો, બરાબર છે. બીજું આપણે ઉદાહરણ લઈએ, તમે જમી લીધું? બરાબર છે, તમે જમી લીધું. આ પાછળ પ્રશ્નાર્થ ચિહ્નો છે, બરાબર છે. ત્યારબાદ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ, તમે આવતીકાલે આવવાના છો? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર છે. જો પ્રશ્નાર્થ ચિહ્નનું કંઈક ચિહ્નો આ રીતના આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે જો કે પહેલો એક જ છે કે તમે ક્યારે આવવાના છો, તમે ક્યારે આવ્યા, બરાબર છે. તમે જમી લીધું, તમે આવતીકાલે આવવાના છો, હજુ પાછળ પ્રશ્નાર્થ ચિહ્નો છે, બરાબર છે. અને અમુક જે કહેવાય કે જે ભાષા શુદ્ધિ હોય છે, ધોરણ 9 થી લઈ અને 12 સુધી જે ભાષા શુદ્ધિની અંદર આવા પ્રશ્નો હોય છે, બરાબર, અને એની અંદર આવા વાક્યો આપેલા હોય છે પણ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોતું છે નહીં. તો
તો વિદ્યાર્થી મિત્રો જે પેપરની અંદર આપેલું હોય છે એનો એ બેઠે બેઠું એમને પુરવણીની અંદર લખી દે છે અને છેલ્લે એ પ્રશ્ન કેવો બને છે? ખોટો બને છે. કારણ કે અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા? પાછળ પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે. હવે એક સમય કદાચ આપણે પ્રશ્ન ચિહ્ન આ લઈ લઈએ છીએ, બરાબર. તમે ક્યારે આવ્યા? તો પાછળ શું છે? કંઈ છે નહીં. આ તો એક સાદું વાક્ય બની જાય છે, બરાબર છે. પણ પાછળ એક વિરામ ચિહ્ન અને આ રીતના જે કહેવાય કે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ ત્યારે એક પ્રશ્ન બને. તમે ક્યારે આવ્યા? તો હું અત્યારે જ આવ્યો છું. તમે જમી લીધું? હા, મેં જમી લીધું. તમે આવતીકાલે આવવાના છો? હા, હું આવતીકાલે આવવાનો છું. બરાબર છે. તો આ હતા પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. આ પ્રશ્નાર્થ ચિહ્નની વ્યાખ્યા છે અને પ્રશ્નાર્થ ચિહ્નના ઉદાહરણ છે. હવે એના પછી આપણે જોઈશું ઉદ્ગાર ચિહ્ન મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ ઉદ્ગાર વાચક ચિહ્ન, બરાબર. ઉદ્ગાર ચિહ્ન તો કે આ ચિહ્નની વ્યાખ્યા શું છે, એ ક્યારે વપરાય છે? તો કે આ વિરામ ચિહ્નનો ઉપયોગ આશ્ચર્ય, આનંદ કે દુઃખ દર્શાવવા માટે ઉદ્ગારવાચક ચિહ્ન વપરાય છે. જોઈએ ઉદાહરણ તરીકે, વાહ કેટલું સુંદર દ્રશ્ય છે, બરાબર છે. જો એક આશ્ચર્ય બતાવે છે, વાહ કેટલું સુંદર દ્રશ્ય છે. ઉદ્ગારવાચક ચિહ્નનું જે કહેવાય કે ચિહ્ન છે એ કંઈક આ રીતનું આવે છે, બરાબર છે. કે વાહ કેટલું સુંદર દ્રશ્ય છે. બીજું, અરે તું અહીં ક્યાંથી આવ્યો? બરાબર છે. જો આપણે બે ઉદાહરણ અહીંયા લખ્યા છે, વાહ કેટલું સુંદર દ્રશ્ય છે. જો વાહ એક આશ્ચર્ય બતાવે છે તો ત્યાં ઉદ્ગારવાચક ચિહ્ન છે. ત્યારબાદ છે અરે. જો એક અરે એક એમ કહેવાય કે નવાઈ લાગે છે, તું અહીં ક્યાંથી આવ્યો? અરે તું અહીં ક્યાંથી આવ્યો? બરાબર છે. અને ત્યારબાદ છે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. ઓહો આજે તો બહુ ગરમી છે. ઓહો ઓહ આજે તો બહુ ગરમી છે, બરાબર છે. તો આ ઉદ્ગારવાચક ચિહ્ન છે. હવે આવા જે કહેવાય કે વાક્ય તમે જાતે બનાવો ત્યારે તમને ખબર પડશે કે ચલો ભાઈ આ રીતના વાક્ય તમે બનાવી શકો છો ઘરે બેઠા પણ, કે વાહ કેટલું સુંદર દ્રશ્ય છે. અરે તું અહીં ક્યાંથી આવ્યો? ઓહ ઓહ આજે તો બહુ ગરમી છે, બરાબર છે. તો આપણે જે કહેવાય કે વિરામ ચિહ્નો છે કે એક પહેલું જોઈએ પૂર્ણ વિરામ ચિહ્ન, બીજું અલ્પ વિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન અને ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 4 જે કહેવાય કે વિરામ ચિહ્નોનો અભ્યાસ કર્યો. તો કે જો ચલો પહેલા જોઈએ કે જે કહેવાય કે વિરામ ચિહ્નો છે કે એક પહેલું જોઈએ પૂર્ણ વિરામ ચિહ્ન, બીજું અલ્પ વિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન અને ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 4 જે કહેવાય કે વિરામ ચિહ્નોનો અભ્યાસ કર્યો. તો કે જો ચલો પહેલા જોઈએ કે પહેલો આપણે જોઈએ કે પૂર્ણ વિરામ ચિહ્ન. તો પૂર્ણ વિરામ ચિહ્ન ક્યારે વપરાય છે? તો પૂર્ણ વિરામ ચિહ્ન જ્યારે વાક્ય પૂરું થાય છે અને વાક્યના અંતે જે ચિહ્ન મૂકવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પૂર્ણ વિરામ ચિહ્ન. એ જ રીતના જોઈએ અલ્પ વિરામ ચિહ્ન. તો અલ્પ વિરામ ચિહ્ન ક્યારે વપરાય છે? તો કે વાક્યમાં થોડો વિરામ લેવા માટે અથવા અનેક શબ્દો અલગ અલગ દર્શાવવા માટે પણ અલ્પ વિરામ ચિહ્નોનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ આપણે જોયો પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે વપરાય છે? તો પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. અને છેલ્લું આપણે જોયું ચોથા નંબરનું કે ઉદ્ગારવાચક ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્નની અંદર શું બતાવે છે? આશ્ચર્ય. શું બતાવે છે? આશ્ચર્ય બતાવે છે, આનંદ બતાવે છે, દુઃખ બતાવે છે, નવાઈ, બરાબર. આશ્ચર્ય એટલે કે નવાઈ. આ બધું દર્શાવતો જે કહેવાય કે જે વિરામ ચિહ્ન છે એ કયો વિરામ ચિહ્ન છે? ઉદ્ગારવાચક વિરામ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિરામ ચિહ્નો આટલા સુધી 4 વિરામ ચિહ્નો ભણ્યા છીએ
અને જે બાકીના જે વિરામ ચિહ્નો છે એ બીજા વિડીયોની અંદર આપણે ભણીશું, એનો વ્યવસ્થિત રીતના સારો એવો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય ના ભૂલાય. જય શ્રી કૃષ્ણ.